ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરીએ છીએ. બરાબર, તો આપણે અત્યારે ઘણા લોકોને એવો પ્રશ્ન ઊભો થતો હોય છે કે બેકલોગ એટલે શું, કેટી એટલે શું, અને ડિટેન રૂલ શું છે, કઈ રીતે ડિટેન થઈ શકાય, 5 બેકલોગ હોય 5 કેટી હોય તો ડિટેન થઈ શકાય કે કઈ રીતે. કેમ કે ઘણા વિદ્યાર્થી છે બરાબર કે મહેનત કરી છે છતાંય બેકલોગ આવ્યું છે, અને હજી ઘણા એવા હશે કે બેકલોગની એક્ઝામ આપી છે છતાંય કેટી આવશે. બરાબર, તો ઘણાના મનમાં પ્રશ્ન ઊભો થતો અને થવો પણ જોઈએ. બરાબર, તો આપણે અત્યારે આ વિડીયોમાં એ સમજવાના છે કે બરાબર કે સૌથી પહેલા તો બેકલોગ કેટી છે અને ડિટેન એ તને આમ જોવા જઈએ તો એકબીજાને સમજો ને કે ભાઈઓ જ છે. તો આપણે આ વિડીયોમાં તમારો આ ક્લિયર છે ડાઉટની સાવ એટલે સાવ બેસિક સિમ્પલ તમને સમજાવું છું. તો વિડીયોના અંત લગી તમે જોડાતા રહેજો. બરાબર, તમને બધું સમજાઈ જશે કે બેકલોગ કેટી શું છે, ડિટેન કઈ રીતે થવાય. એટલીસ્ટ આપણે આ ખબર હોવી જોઈએ બરાબર ડિટેનનો રૂલ. ને ઓછીતાનું આપણે કહેવાય ને કે 1 વર્ષ ઘરે બેસવું એ આપણે સારું ના રહીએ. બરાબર, એ ડિટેન થયા પછી તમારે કંઈ 1 કે 2 મહિના હોતા નથી, પૂરેપૂરું 1 યર બરાબર છે. કેટલું? 1 યર થઈ જાય છે. ડિટેન થયા પછી તમારે 1 વર્ષ ઘરે બેસી અને આગળના બધા બેકલોગ કે જે તમે કેટી હોય એ સોલ્વ કરો પછી તમે નેક્સ્ટ સેમમાં જઈ શકો છો. બરાબર, એટલી વસ્તુ ખાસ ધ્યાન દે. તો ચાલો આપણે બેસિક તમને એક્ઝામ્પલ સાથે તમને સમજાઈ જઈ, ફ્રેન્ડલી સમજાવવાની ટ્રાય કરી અને 100% 90%માં પણ મજા જ નથી આવતી. બરાબર, 100% તમને સમજાઈ દેશે હમણાં 1 જ મિનિટમાં. બરાબર, તો તમે ધ્યાન આપજો. રેડી? તો સૌથી પહેલા તમે એ વસ્તુ ભૂલી જાઓ કે બેકલોગ શું છે અને કેટી શું છે અત્યારે. બરાબર, એક્ઝામ્પલ માટે તમે ભૂલી જાઓ. હવે તમે એવું સમજી લ્યો બરાબર કે તમે કોઈ પણ એક સબ્જેક્ટ છે બરાબર એમાં તમે શું કર્યું કે ફેલ થયા. હું એવું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે 1 સેમેસ્ટરમાં આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને ગ્રાફિક્સ સબ્જેક્ટ છે. બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ બરાબર આ તમારો એક સબ્જેક્ટ છે. બરાબર, અત્યારે એક્ઝામ્પલ માટે સમજી લો પહેલા સેમમાં રેગ્યુલરમાં વિદ્યાર્થી હતો બરાબર, એને આ સબ્જેક્ટમાં ફેલ થયો. બરાબર, એટલે એ ભાઈ શું કર્યું, રીએસેસમેન્ટ નાખ્યું અથવા ચેક કરશે અથવા એસેસમેન્ટ કરશે. બરાબર, આ 2 વસ્તુ કરી છતાંય પાછો ભાઈ ફેલ થયો એટલે એનો ફાઇનલ સર્ટિફિકેટ છે રિઝલ્ટ એમાં શું લખેલ આવશે, FF લખેલ આવશે. આટલી વસ્તુ તમને સમજાય કે કોઈ પણ એક સબ્જેક્ટ છે એ વ્યક્તિ ફેલ થાય છે એટલે એ શું કરશે, ટ્રાય કરશે કે રીચેક નાખશે બરાબર અથવા રીએસેસમેન્ટ કરશે. 2 માંથી નીકળી જાય તો ઠીક છે કે પાસ થઈ ગયો. બરાબર, 2 માંથી કોઈ પણ વસ્તુ. અને છતાંય આ 2 વસ્તુમાં નાખ્યા પછી ફેલ થાય છે એટલે એનું ફાઇનલ સર્ટિફિકેટમાં FF આવશે. એટલે કે શું, એ ભાઈ ફાઇનલી ફેલ થઈ ગયો અને એનું રિઝલ્ટ પણ આખું અલગ જ બનશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. 6 મહિના બરાબર એટલે કે 6 મહિનામાં તમને એકવાર મોકો મળે કે તમે એક્ઝામ આપી શકો. બરાબર, એ વસ્તુ ક્લિયર. તમને દર 6 મહિને તમને પાછો એનો મોકો મળતો હોય છે. બરાબર, તમે પર્ટિક્યુલર કોઈ એક સબ્જેક્ટમાં તમે ફેલ થયા એટલે તમે સમજી લેવાનું કે ફેલ જ છો. આપણે બેકલોગ કેટીને અત્યારે ભૂલી ગઈ. એક વસ્તુ ક્લિયર થઈ ગયું, એકવાર ફેલ થયા એ બેકલોગ હશે, કેટી કઈ માયને નહીં રાખે. હવે આપણે દાખલા તરીકે એક્ઝામ તરીકે સમજવાની ટ્રાય કરી બરાબર કે તમે ડિટેન રૂલ શું છે. બરાબર, તમને એટલી છે ખબર હોવી જોઈએ ને. બરાબર, ડિટેન રૂલ છે એનાથી આપણે ખોટું 1 વર્ષ બગડે ને 3 યર ને 4 યર થાય એવી આપણે મજા ના આવે. તો હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું. બરાબર, કે હવે તમારે શું કરવાનું કે તમારે જો બરાબર સાંભળજો, તમને એક જ એક્ઝામ્પલમાં સમજાઈ જશે કે ચોથા સેમેસ્ટર છે તમારું, ચોથું સેમ બરાબર, એમાં તમારે આગળ જવું છે. બરાબર, તો એનું પહેલાનું સેમ કેવું કે થર્ડ, આને તમારે ભૂલી જવાનું અત્યારે. બરાબર, તો હવે વાત કરી 1 પહેલું સેમેસ્ટર પ્લસ બીજું સેમેસ્ટર. હવે આ 2 સેમ છે બરાબર, એનું ટોટલ તમે 5 સબ્જેક્ટમાં ફેલ ના હોવા જોઈએ. ફેલ જ ના હોવા જોઈએ. બરાબર, FF છે એ ફેલ જ છે, બેકલોગ કેટી નહીં. આ તમે 2 પહેલું સેમેસ્ટર બીજું સેમેસ્ટર 2ના સબ્જેક્ટ ભેગા કરી અને તમે 5 સબ્જેક્ટમાં ફેલ છો એટલે કે તમે ચોથા સેમમાં આગળ ના જઈ શકો, તમે ડિટેન છો એવું કહેવાય. બરાબર, તો આ વસ્તુ તમે ક્લિયર થઈ ગઈ. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે 5મું સેમેસ્ટરમાં જવું છે તો આગળ એક સેમ છોડી દેવાનું, મૂકી દેવાનું. બરાબર, તો હવે જોઈએ કે પહેલું પ્લસ બીજું સેમેસ્ટર પ્લસ ત્રીજું સેમેસ્ટર આ 3 સેમના ભેગા કરીને તમે 5 સબ્જેક્ટમાં ફેલ હો કે તમે 5મું સેમ છે એમાં તમે ના જઈ શકો. આ 5 સબ્જેક્ટમાં ફેલ છો, તમે ડિટેન છો, તમે આગળ સોલ્વ કરો પછી તમે આગળ જઈ શકશો. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે છઠ્ઠા સેમેસ્ટરમાં છે અત્યારે. બરાબર, આ સેમ 6 બરાબર, તો 5મા સેમેસ્ટર છોડી દેવાનું. તો પછી 1 પ્લસ 2 પ્લસ 3 અને પ્લસ 4 આ 4 સેમેસ્ટર ભેગા કરી અને તમે 5 સબ્જેક્ટમાં ફેલ છો, FF બરાબર શોર્ટમાં લખવાનું, તો તમે 6 સેમમાં ના જઈ શકો. બસ તમે
કેટલા બેકલોગ છે, બરાબર, કેટલા બેકલોગ કેટી શું કાંઈ નહીં, કેટલા સબ્જેક્ટમાં ફેલ છો, તમે કી સેમમાં ના જઈ શકો, તમારે આટલા ના થવા જોઈએ, એ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. તો આ તમારે બેઝિક એક વસ્તુનું ધ્યાન રાખવાની. અને તમે ડિટેન થાવ, બરાબર, ડિટેન તમે થાવ છો એ 1 યર માટે થાવ છો, એટલે કે 1 વર્ષ માટે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે લોકોને આગળ ડિગ્રીમાં જવું છે, બરાબર, એ સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખે. એ લોકોને તો બેકલોગ કેટી હવે લેવાના નથી, બરાબર. હજી તમારો પ્રશ્ન એ છે કે સર અમે ડિટેન થયા, બરાબર, 1 વર્ષ માટે અમે ડિટેન થઈ ગયા, તમે પાછા તમારી જે જુનિયર છે, બરાબર, એની સાથે તમારે બધું એક્ઝામ ને વગેરે તમારું જે બધું આવતું હોય એમાં તમારે બેસવાનું થાય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખ, બરાબર. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની હતી. બેકલોગ કેટી એ કાંઈ નહીં, ડિટેન કઈ રીતે થવાનું, શું કાંઈ તમે બધું એક્ઝામ્પલ સાથે મેં તમને બધી વસ્તુ સમજાવી છે. આ તમારું પહેલું, બીજું, ત્રીજું સેમેસ્ટર છે, બરાબર. મારે 5મા સેમેસ્ટરમાં જવું છે, ચોથાને સ્કીપ કરી દેવાનું. પહેલું, બીજું, ત્રીજું 5 સબ્જેક્ટમાં FF છે એ તમે 5મા સેમમાં ના જઈ શકો, લ્યો સિમ્પલ, બરાબર. હજી પણ કોઈને ના સમજાય તો મને શું કરે, કોમેન્ટ કરે અથવા મેસેજ કરે અથવા કોલ કરે, બરાબર, હું પર્સનલી સમજાવીશ, બરાબર. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, હાલમાં અત્યારે 3rd સેમ ચાલુ છે, બરાબર. તો વાત કરી સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2, બરાબર. એ લોકો, ઘણા લોકોને બેકલોગ કેટી આવી અને ઘણા લોકો ટેન્શનમાં પણ આવી ગયા છે. તો સેમ 3rd છે એ વસ્તુ ત્યાંથી ધ્યાન રાખે કે હવે તકલીફ ના આવે. જે લોકો ગોખે છે, બરાબર, એ લોકો પોતાની ગોખણપટ્ટીને બંધ કરી દે, કેમ કે બધા સબ્જેક્ટમાં ગોખણપટ્ટી કામ નથી આવતી. અને રિયલી જોવા જઈએ આપણે, બરાબર, તો જ્યારે તમે ઇન્ટરવ્યુ આપશો ને ત્યારે તમારું ગોખણપટ્ટી તો બિલકુલ કામ નહીં આવે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, બરાબર. બેકલોગ કેટી એ તમારે કાંઈ લેવાનું નથી. 3rd સેમ તમારું પ્રોપર ચાલુ થઈ ગયું છે તો પ્રોપર ધ્યાન આપો. પોતપોતાની બ્રાન્ચ વાઇઝ સબ્જેક્ટ તમારા આવી ગયા છે, બરાબર. તો એમાં ધ્યાન રાખો, આગળ વધો, અને કાંઈ પણ ના સમજાય તો મને પૂછી શકો છો. અને વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો, કેમ કે જે આ બેકલોગ છે અને કેટી છે અને ડિટેન રૂલ છે, એ લોકોને, ઘણા લોકોને શું કે આઈડિયો હોતો નથી કે કઈ રીતે એ છે. ઘણા એમ કહેતા હોય કે 5 બેકલોગ ના તે. તમારે સિમ્પલ આટલું એક્ઝામ્પલ તમને યાદ રાખવાનું છે. આવી રીતના થાય તો આપણે આવી રીતના ડિટેન થશે, બરાબર. આવી રીતના છે તો આમ કેમ થવાનું છે. તમારે કેટલા બેકલોગ છે, બરાબર, તમે ક્યારે ડિટેન થઈ શકો, એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો, બરાબર. અને તમારા મિત્રોને પણ શેર કરો, બરાબર, એટલી એને પણ આઈડિયો આવી જાય. આ જે લોકો નબળા છે એનું સમજુ છું કે બેકલોગ કેટી આવે તો થોડુંક ટેન્શનમાં આવી જાય, પણ ટેન્શન નહીં લેવાનું. પહેલું, બીજું સેમેસ્ટર કાંઈ વાંધો નહીં, જે થયું આપણે સેમેસ્ટર 3 છે અહીંયાથી આપણે પ્રોપર ધ્યાન આપશું. અને આપણી યુટ્યુબ ચેનલ તરફથી તમને બને એટલો સપોર્ટ, બને એટલું IMP અને ફ્રેન્ડલી, આપણે કોઈ સિરિયસ થઈને કાંઈ કરવું નથી, બરાબર. સિરિયસ તમે કોલેજમાં જાઓ છો એટલે હું સમજુ કે, બરાબર, કોલેજમાં જાઓ છો તમે સિરિયસ જ થાવ છો, લેક્ચર ભરો છો, લેબ ભરો છો, અસાઇનમેન્ટ લખો, પ્રેક્ટિકલ લખો, બરાબર, અને સબમિશન કરી આવો, સાઇન કરી નાખો, પૂરું. તમને કાંઈ એમાંથી યાદ હોતું નથી. તમારા એક મગજમાં શું ડર બેસી ગયો છે. આપણે ફ્રેન્ડલી શીખશી, તમે તમારી વાત મને શેર કરી શકો, કેમ કે તમારું માઇન્ડ જો ફ્રેશ ને ક્લિયર રહેશે ને એટલે તમે ઓટોમેટિક આવડવા માંડશે. તમે ખુદ તમારી પોતાની જાતથી અંદરથી તમે મહેનત કરશો, તમને ધગસ આવશે, બરાબર. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, બરાબર. કોલેજમાં જેટલું પણ પ્રેક્ટિકલી શીખવાનું રાખો, થિયરી તમે યાદ રાખો, નો ડાઉટ બધું ક્લિયર માર્ક્સ લેવા, બરાબર. એવું નથી કે આપણે નથી લેવાના, પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે જેટલું તમને, બરાબર, કોલેજમાં શીખડાવે છે એ બધું ધ્યાન આપવાનું પ્રેક્ટિકલી, બરાબર. થિયરી તો આજ છે ને કાલ ભૂલાઈ પણ જશે, યાદ રહે તો વધારે સારું, પણ ગોખવાનું નથી. ગોખશો ને, ગોખણ પટ્ટી કહેવાય ને, એ તમને કંઈ કામ નહીં આવે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. અત્યારે માર્ક્સ આવી જશે, મજા આવશે, પછી જ્યારે ઇન્ટરવ્યુ આપશો, જ્યારે તમારું ફેસ ટુ ફેસ કોઈ હશે તો ત્યારે તમે તકલીફ પડશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. મહેનત કરો એટલે ઓટોમેટિક માર્ક્સ તમને મળી જશે. રેડી. અને તમે કાંઈ પણ ટેન્શન નહીં લ્યો, કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો પૂછી શકો છો. અને આપણી લિંક છે વોટ્સએપ ગ્રુપમાં, તો પોતાના બ્રાન્ચ વાઇઝ એ લોકો પણ એમાં જોઈન્ટ થઈ છે, બ્રાન્ચ વાઇઝ, બરાબર. ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપેલી છે. કોઈ પણ કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો કદાચ આમાં તમને શરમ આવતી હોય, બરાબર, કે મૂંઝવણ જેવું થતું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમે પૂછી શકો છો પર્સનલી, બરાબર. એટલે તમારી કંઈ ટેન્શન નથી. આપણી યુટ્યુબ ચેનલથી બનેલો સપોર્ટ તમને મળતો રહેશે, બટ તમારે પણ સપોર્ટ કરવાનો છે. જો હજી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો, બરાબર. અને ફ્રી ઓફમાં છે, તમારે કંઈ ચાર્જ કે એવું કંઈ દેવાનું નથી. એટલે તમારે એ પણ વાત ટેન્શન, કોઈ પણ તમે ડાઉટ હોય એજ્યુકેશન રિલેટેડ તમે પૂછી અને તમારું સોલ્યુશન કરી શકો છો.
અને બધી બ્રાન્ચના જીટી ના આઈએમપી માટે વિડીયો પણ બનાવતા હોઈએ છે. બીડ આઈએમપી માટે અને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમને વોટ્સઅપ ગ્રુપમાં વગેરે ટેલિગ્રામમાં અને જોઈન્ટ આપણે કહેવાય ને કે તમે થઈ જાવ તમને એમાં મોકલવામાં આવતું હોય છે. બરાબર, તમને ક્યાંય પણ ટેન્શન કે ડાઉટ હોય તમે સીધો મેસેજ અથવા કોલ કરીને પૂછી શકો છો. રેડી? બનેલો સપોર્ટ કરો. તે લગી તમે તમારું ધ્યાન રાખજો. બાય બાય. ટીક કેર. નવા વિડીયો માટે આપણે મળતા રહેશો. બરાબર. હજી મારે એક વસ્તુ એ કહેવાની હતી કે હજુ કોઈને સમજણ ના પડી હોય, બરાબર, તો મને પર્સનલી મેસેજ કરે, કોમેન્ટ કરે અથવા હું એને પર્સનલી સમજાવી દઈશ. બરાબર. ગમે એમ કરીને તમારા માઇન્ડમાં આપણે કહેવાય ને કે ક્લિયર કરવું જ છે. તમારા મગજમાં જવું જ જોઈએ. શું કામ ના થાય? રેડી? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. ઓકે, બાય બાય.